હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરીથી જીમેનમાં પૂછાયેલો ગતિના નિયમો ચેપ્ટરમાંથી એક નવો ક્વેશ્ચન લઈએ આપણે. જીમેન 2024 13th ઓફ જાન્યુઆરી મોર્નિંગ શિફ્ટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. મિત્રો, એ તમને પૂછ્યું છે કે બોલ રિલીઝ ફ્રોમ ધ હાઇટ 10 મીટર સ્ટ્રાઇક ધ ગ્રાઉન્ડ એન્ડ રિબાઉન્ડ હાઇટ 5 મીટર. એટલે એક બોલને ઉપરથી પડતો મૂકવામાં આવે, ફ્રી ફોલ કરાવવામાં આવે તો 10 મીટરની હાઇટ ઉપરથી, અને પાછો બાઉન્ડ થઈ જમીન સાથે અથડાઈને 5 મીટર ઉપર ઉછળે છે. ઇમ્પલ્સ મતલબ બળનો આઘાત ઇમ્પાર્ટેડ બાય ગ્રાઉન્ડ વાઇલ કોલિઝન ગિવન માસ ઓફ બોલ ઇઝ 100 ગ્રામ. એટલે 100 ગ્રામનો બોલ છે, 100 ગ્રામનો, અને બળનો આઘાત મેળવવાનો કીધો છે જ્યારે જમીન સાથે અથડાઈને પાછો ફેંકાય છે એ દરમિયાન, અને જીની વેલ્યુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે આપણે. મિત્રો, સિમ્પલ બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. અહીંયા તમારે એક જ વસ્તુ કરવાનું છે, ચેન્જ ઇન મોમેન્ટમ. એટલે કે જો વેગનો બદલાવ મેળવી લ્યો તો વેગમાનનો બદલાવ મળી જાય. તો સિમ્પલ આપણી પાસે ફોર્મ્યુલા છે દોસ્તો, ડેલ્ટા પી એટલે કે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન જે બળનો આઘાત છે. મિત્રો, P2 એટલે mv2, બોલનું દળ અચળ રહેશે, વેગ બદલાતો હોય, mv2 માઇનસ mv1. તો ફાઇનલી આપણે m કોમન કાઢીએ. આપણો ટાર્ગેટ છે v2 માઇનસ v1 મેળવવાનો. v2 માઇનસ v1 એટલે વેગનો બદલાવ મેળવવાનો. તો જ્યારે જમીનને અથડાય ત્યારે વેગ 10 મીટરની હાઇટ ઉપરથી, દોસ્તો આપણને ફોર્મ્યુલા પણ ખબર છે કે કોઈ પણ હાઇટ ઉપરથી પદાર્થને ફ્રી ફોલ કરાવવામાં આવે તો નીચે જમીન ઉપર કેટલા વેગથી અથડાય. એ આપણે ફોર્મ્યુલા લખીએ, v1 ઇઝ ઇક્વલ ટુ √2gh. મિત્રો, આ ફોર્મ્યુલાની સાથે મેં વીનો વેક્ટર બતાવ્યો છે. વેક્ટર મતલબ એ નીચેની તરફ છે, અને નીચેની તરફ જ્યારે આવે ત્યારે વેગ આપણે નોર્મલી સાઇન નીચે તરફ પોઝિટિવ લેતા હોય, અને ઉપર તરફ જ્યારે વેગની દિશા હોય ત્યારે આપણે નેગેટિવ લેતા હોઈએ. તો અહીંયા આપણે આ સાઇન જે છે એ આપણે નીચે તરફ નેગેટિવ લેશું અને ઉપર તરફ પોઝિટિવ લેતો. તો અહીંયા √2 જીની વેલ્યુ 10 લેવાની કીધી ને, h એટલે 10 મીટરની હાઇટ ઉપરથી ફ્રી ફોલ કરાવે. 10 10 100, 100નું રૂટ થશે 10 એટલે 10√2 મીટર પર સેકન્ડ. મિત્રો, ખાસ યાદ રાખો, જ્યારે આની ડિરેક્શન લેવામાં આવે ત્યારે નીચે તરફ છે નેગેટિવ સાઇન લેશું જ્યારે કિંમત મૂકતી વખતે. અને v2 લઈએ એટલે અંતિમ વેગ એટલે અથડાયા બાદનો, તો અથડાયા બાદ કેટલા મીટર ઉપર ઊંચો જાય છે? 5 મીટર. ફોર્મ્યુલા તો સેમ ટુ સેમ એ જ આવશે, √2gh. એ આપણને ઓલરેડી ખ્યાલ છે, ભણી ગયા છીએ. તો √2g મતલબ 10 અને h ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. 10 5 50 એન્ડ 200, 100નું રૂટ 10 મીટર પર સેકન્ડ. આ તમારો થઈ ગયો અંતિમ વેગ. મિત્રો, આ વેલ્યુ અહીંયા પુટ કરીએ તો પદાર્થનું દળ છે 100 ગ્રામ છે, મતલબ 0.1 kg થશે, 100 ભાગ્યા 1000. v2 માઇનસ v1 એટલે અંતિમ વેગ તમારો 10 મીટર પર સેકન્ડ ઉછળીને પાછો ફેંકેલ ઉપર તરફની સાઇન આપણે પોઝિટિવ લેશું, માઇનસ આ સાઇન આપણે નેગેટિવ લેવી પડે, કારણ કે આ પદાર્થનો વેગ કઈ બાજુ છે? v1 મતલબ પ્રારંભિક અથડાય ત્યારે નીચે તરફ, એટલે નેગેટિવ સાઇન. માઇનસ તો ઓલરેડી અહીંયા છે જ, અને માઇનસ માઇનસ હશે પ્લસ 10√2. મિત્રો, ફાઇનલી આમાંથી 10 કોમન નીકળશે. એ કોમન નીકળીને 0.1 સાથે ગુણાશે એટલે 1 થશે. તો એ 1 લખવાની કંઈ જરૂર નથી. 10 કોમન, તો અહીંયા 10 કોમન નીકળે તો 1, પ્લસ અહીંયા 10 કોમન નીકળે તો √2. તો 1 પ્લસ √2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, વેગમાનનો એકમ, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, ઇમ્પલ્સનો એકમ, બળના આઘાતનો એકમ. 1 પ્લસ √2 અને આપણો આન્સર અહીંયા આવશે 1 પ્લસ √2 એટલે √2 પ્લસ 1 ઇન્ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આપણો આન્સર થશે 4th. મિત્રો, થેન્ક યુ વેરી મચ. ફરીથી એક નવા ક્વેશ્ચન સાથે મળીશું.